ભારતીય સમાચારોમાં વાત કરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, જેમાં 1 મહાનગરપાલિકા તો 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટા ચૂંટણીનું આજે મતગણતરી યોજાશે। આ સાથે જ 3 મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે। જૂનાગઢ મનપાની વાત કરીએ તો શહેરના 15 વોર્ડની 52 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। આ બેઠક અગાઉ જ બિનહરીફ થઈ હતી, જેથી આજે જૂનાગઢ મનપાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે। કુલ 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી। જુદી જુદી 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું। 167 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેથી 1677 બેઠક માટે આજે પરિણામ જાહેર થશે। તો કયા મતગણતરી તે અંગે વાત કરીએ। મહાનગરપાલિકામાં 1, તાલુકા પંચાયતની 3, નગરપાલિકાની 68। તો મનપાની પેટા ચૂંટણી અંગે વાત કરીએ કે 3, જેમાં જિલ્લા પંચાયતની 9 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। વોર્ડની સંખ્યા અંગે વાત કરીએ કે વોર્ડની સંખ્યા 15, તો કુલ બેઠક 60 છે। મહાનગરપાલિકા જૂનાગઢની વાત કરીએ કે બિનહરીફ બેઠક થઈ છે, જેમાં 8 બિનહરીફ થઈ, કેટલી બેઠક પર મતદાન થયું છે, તેમજ નગરપાલિકાની સંખ્યા 66, તો વોર્ડની સંખ્યા 461 છે। તો બેઠકની સંખ્યા 1844 અને બિનહરીફ બેઠક 167 બેઠક થઈ છે। તો કેટલી બેઠકનું પરિણામ આજે જાહેર થશે તે અંગે વાત કરીએ કે 1677 બેઠકનું પરિણામ આજે જાહેર થશે। સ્થાનિક સ્વરાજ્ય ક્યાં ક્યાં પેટા ચૂંટણી છે તેના પર નજર કરીએ તો 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે, જેમાં કુલ 49 બેઠક છે। આ સાથે જ 3 મનપાની 3 બેઠક પર આજે મતગણતરી છે। 78 તાલુકા પંચાયતની 91 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન રવિવારે યોજાયું હતું, જેનું આજે પરિણામ જાહેર થશે। આ સાથે જ 9 જિલ્લા પંચાયતમાં યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે, જેમાં અમદાવાદની વોર્ડ નંબર 7, સુરતમાં વોર્ડ નંબર 18 અને ભાવનગરમાં વોર્ડ નંબર 3નો સમાવેશ થાય છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ, તમામ પાર્ટી દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાત કરીએ કે કાંટાની ટક્કર પણ જોવા મળી। છેલ્લી ઘણી સુધી મતદાન કરવા માટે, મતદારોને અપીલ પણ કરવા માટે ભાજપના નેતાઓ ઘરે ઘરે ગયા હતા। તો ઘણી જગ્યાએ વાદ વિવાદ પણ જોવા મળ્યા। રાધનપુરની વાત કરીએ કે રાધનપુરમાં ઈવીએમ મશીન ખોટકાયું હતું, તે દરમિયાન પણ મતદારોને મુશ્કેલી પડી હતી। તો આ સાથે જ મશીન પણ બદલવામાં આવ્યું હતું। તો આજ મુદ્દે મારી સાથે અમારા સહયોગી સ્ટુડિયોથી કામેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, આજે વાત કરીએ પરિણામ જાહેર થશે, તમામ પાર્ટીએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે, હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે? બિલકુલ આરતી, આપણે જણાવ્યું કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને તે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે 16મી તારીખે યોજાઈ અને આજે 18મી તારીખ છે, 18મી ફેબ્રુઆરીએ આજે મતગણતરી હાથ ધરવાની છે। અડધો કલાક બાદ કહી શકાય છે સવારે 8 વાગ્યાથી સત્તાવાર રીતના મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે અને જેને લઈને વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાઈ, પાલિકા અને પંચાયતની જ્યારે 16મી તારીખે ચૂંટણી યોજાઈ હતી અને એ ચૂંટણીની જો વાત કરવામાં આવે તો દિવસભર જે માહોલ જોવા મળ્યો હતો, જીએસટીવીએ પણ દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી હતી અને કહી શકાય કે જ્યારે દિવસ પૂર્ણ થયો ત્યારે જે મતદાન કરવામાં આવ્યું હતું તેની ટકાવારીની જો વાત કરવામાં આવે તો અંદાજિત 56.60% જેટલું એવરેજ ઓવરઓલ મતદાન જે છે નોંધાયું હતું। 2018ની જો વાત કરવામાં આવે આરતી, તો 2018માં જે મતદાન થયું હતું એનાથી કમ્પેરેટિવલી જો વાત કરવામાં આવે તો 3 થી 3.5% જેટલું ઓછું મતદાન આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કહી શકાય કે નોંધાયું છે। બીજી બાબત એ સામે આવી રહી છે કે જે પણ જે મતદારો જે છે એમાં ક્યાંક ને ક્યાંક નિરુત્સાહનો અભાવ આ વખતે મતદાન વખતે જોવા મળ્યો હતો। ત્રીજી બાબતની જો વાત કરવામાં આવે તો રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો મતદાન જે છે તે ક્યાંક ઓછું થયું હોવાની વાત સામે આવી હતી, તેને લઈને રાજકીય પક્ષોની ચિંતામાં પણ વધારો થયો હતો। જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર રીતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારથી જ રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર પ્રસાર માધ્યમમાં એડી ચોટીનું જોર લગાવી દીધું અને કહી શકાય કે ભાજપની જો વાત કરવામાં આવે તો 2 બળિયા પક્ષો છે, ભાજપ અને કોંગ્રેસ છે, અને સાથે અપક્ષની અન્ય પક્ષની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી જે છે, એટલે કહીએ કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્રિપાખ્યો જંગ જોવા મળી શકે છે।
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કહી શકાય કે કોણ મેદાન મારશે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો આજે 8 વાગ્યાથી જ્યારે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે કહી શકાય કે જૂનાગઢની વાત કરવામાં આવે, જૂનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો તેની ઉપર પણ સૌ કોઈની નજર રહેશે. આ સાથે જ કહી શકાય કે જે અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની જે ચૂંટણી યોજાવાની છે, જ્યારે ચૂંટણી પ્રક્રિયા 16મી તારીખે હાથ ધરાઈ હતી ત્યારે શરૂઆતથી બપોર સુધી ક્યાંક ને ક્યાંક ઈવીએમ ખોટકાવાની પણ અનેક ફરિયાદો સામે આવી હતી. ક્યાંક કહી શકાય મતદારો અને બુથ પોલિંગ ઓફિસરો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જોવા મળી હતી, ક્યાંક પોલિંગ બુથ ઓફિસર અને લોકો વચ્ચે ઘર્ષણની ઘટના જોવા મળી હતી. આ તમામ બાબતોને બાદ કરતા જ્યારે જે મતદાન થયું ને તેની ટકાવારી આવી, એ ટકાવારીએ સૌને ચોંકાવી દીધા હતા. કારણ કે 2018ની સરખામણીએ 2025ની જો વાત કરવામાં આવે તો કમ્પેરેટિવલી 3.5% એવરેજ જેટલું ઓછું મતદાન નોંધાયું હતું. હવે જોવાનું એ રહેશે કે આજે સવારે 8 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો કોણ મેદાન મારશે, કોણ આ ચૂંટણીનો જંગ જીતશે, સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ કોણ જીતશે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. બપોર સુધીમાં લગભગ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરથી જ ચૂંટણી પંચ દ્વારા તમામ જે આજે મતગણતરી હાથ યોજાવાની છે તેને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ ડિસ્પેચથી માંડી અને જે પણ પોલિંગ બૂથ ઉપરની જે તૈયારીઓ હોય તે પણ ચૂંટણી પંચ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ કહી શકાય કે જે પણ તૈયારીઓ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને સવારે 8 વાગ્યાની રાહ જોવાઈ રહી છે. 8 વાગ્યાથી સત્તાવાર રીતના મતગણતરીનો પ્રારંભ કરવામાં થશે અને ત્યારબાદ કહી શકાશે કે જે પણ પાલિકા અને પંચાયતની ચૂંટણી જે છે તેનું એક બાદ એક પરિણામ સામે આવતું રહેશે. જીએસટીવીની જો વાત કરવામાં આવે તો જીએસટીવી સમગ્ર દિવસભર પોતાના દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડતું રહેશે અને હવે જોવાનું એ રહેશે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમાંથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ મેદાન મારશે એ સૌથી મહત્વનો પ્રશ્ન રહેશે. જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ.